નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં ઇંગ્લિશ વિષયનો પાઠ નંબર 1 સ્માઇલ પ્લીઝ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે અલંકાર પબ્લિકેશનના ધોરણ 5 ની જેટલી પણ સ્વાધ્યાય પોથી છે એમના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1 કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, ગાઓ અને આનંદ માણો. તો જોઈએ a smile is quite a funny thing. It's wrinkle up your face and when it's gone you will never find its secret hiding place. But for more wonderful it is to see what smiles can do. You smile at one, he smile at you, and so one smile make two. ત્યાર પછી વોકાબ્યુલરી શબ્દ ભંડોળ છે જેમાં તમારે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચા સ્પેલિંગ સામે વર્તુળ કરવાનું છે. તો પ્લીઝ, કામ, હેપી, ચીયરફુલ, એંગ્રી, સ્માઇલ, વ્રિંકલ, સિક્રેટ, પ્લેસ અને વન્ડરફુલ આ બધા સાચા શબ્દો છે. એમના પછી જે શબ્દ બંધ બેસતો ન હોય તેના પર કરવાનું છે. તો પહેલામાં સ્કૂલ, બીજામાં પોટાટો, ત્રીજામાં ચેસ, ચોથાની અંદર કીવી, છઠ્ઠાની અંદર લોટસ અને સાતમાની અંદર આવશે મધર. આઠમામાં ક્રિકેટર, નવમામાં ડક અને દસમામાં આવશે લીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. કાવ્યમાંથી સરખા પ્રાસ વાળા શબ્દો શોધીને લખો, એટલે કે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. જેમાં પહેલું માઇલ્ડ તો સ્માઇલ, કાઇન્ડ તો ફાઇન, સ્ટોન તો ગોન, ટેક તો મેક, રેસ તો ફેસ, લેસ તો પ્લેસ, એવર તો નેવર, મેન તો કેન, વ્હાઇટ તો ક્વાઇટ અને કટ તો બટ. શબ્દો પૂર્ણ કરવાના છે. પહેલું આવશે સિક્રેટ, બીજું આવશે વ્રિંકલ, ત્રીજું આવશે નેવર, ચોથું આવશે વન્ડરફુલ, પાંચમું આવશે ક્વાઇટ, છઠ્ઠું સ્માઇલ, સાતમું ફની, આઠમું થિંગ અને નવમું પ્લેસ. ત્યાર પછી નીચેના શબ્દોને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો. આલ્ફાબેટનો ક્રમ એટલે એબીસીડી પ્રમાણે પહેલામાં આવશે હાઇટ, બીજું પ્લેસ, ત્રીજું સ્માઇલ, પછી આવશે વન્ડરફુલ. બીજા પ્રશ્નમાં ફાઇન, ફની, ક્વાઇટ અને થિંગ અને ત્રીજામાં ફાર, મોર, નેવર અને સિક્રેટ. ત્યાર પછી તમારે કૌંસમાં આપેલા વાક્યમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી ચિત્રની નીચે તમારે લખવાનું છે. તો જુઓ અહીંયા ખુશી અને કનકની વાત છે. ખુશી એન્ડ કનક ઓફ્ટન રેચ each other to the school. અહીંયા આવશે ખુશી raise her finger to record her presence. Kanak took out a green rubber frog from her bag. ત્યાર પછી ખુશી kept on nodding without looking up. ત્યાર પછી fill the blank ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું ખુશી and ખનક were good friends. When they returned home they raced each other. One day ખુશી come into the classroom slowly. ચોથું her cheeks were red. પાંચમું છે સરસ્વતીબેન was ખુશી's teacher. છઠ્ઠું ખનક want to make her smile. સાતમું the frog was green in color. આઠમું ખુશી was surprised. નવમું her teeth were missing. ત્યાર પછી answer the question. હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોતું જવાનું છે. સાથે સાથે જો વિડિયો લેક્ચર તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.